બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઉમરી ગામેથી પસાર થતી પાટણ બિલડી રેલવે લાઇન બાજુમાં તાર ફેન્સિંગ કરતા ખેડૂતોને રસ્તા બંધ થઈ જતા પોકારી રહ્યા છે ત્રાહિમામ। કાંકરેજ તાલુકાના સિયોરી રેલવે સ્ટેશનની લાઇન બાજુમાં ઉમરી ગામના ખેડૂતોના ખેતરોમાં અવરજવર માટે મુકેલ રસ્તામાં નાળા અને તાર ફેન્સિંગ કરતા ખેડૂતોને એકબીજા ખેતરમાં જવાનું મુશ્કેલ બન્યું। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ઉમરી વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇનની બાજુમાં લોખંડના તારની વાળ બાબતે ખેડૂતોને અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બાબતે ઉમરી ગામના ખેડૂતો એકઠા થયા હતા અને કાંકરેજ મામલતદાર અને ડીસા પ્રાંત અધિકારી સહિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રસ્તો આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે તારીખ 14/2026ના રોજ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સાથે કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમાર, કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ કીતુભા વાઘેલા, દંડક હટુભા ડાભી, પૂનમસિંહ ડાભી ડેલિગેટ, પૂર્વ સરપંચ વિષ્ણુભા વાઘેલા, વોજીભા વાઘેલા, યુવા અગ્રણી રઘુભા વાઘેલા સહિત ઉમરી ગ્રામ પંચાયતના સભ્ય સાથે સરપંચ અને રસ્તા બાબતે ભોગ બનેલા 60 જેટલા ખેડૂતો ઉમરી ગામે પસાર થતી રેલવે લાઇનની બાજુમાં લોખંડના તારની વાળ બાબતે રેલવે લાઇન બાજુમાં કામ કરતા સુપરવાઇઝરને રૂબરૂ મળી રેલવે લાઇનની બંને બાજુ આવેલ ખેતરોમાં ખેડૂતોને અવર જવર કરવા માટે ખાસ કરી રસ્તાની જરૂર બાબતે રજૂઆત કરી હતી અને રેલવે લાઇનનો તાગ મેળવ્યો હતો। ત્યારે હવે વર્ષ 2012માં રેલવે વિભાગ દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યું, જેમાં વર્ષ 2016માં રેલવેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। તે સમયે રેલવે વિભાગ દ્વારા અવરજવર કરવા માટે નાળા મૂકવામાં આવ્યા હતા। જો કે આ વખતે રેલવે વિભાગ દ્વારા કોઈ તાર ફેન્સિંગ કરવા માટે તસ્દી લેવામાં આવી ન હતી, પરંતુ થોડા સમય પહેલા અમરેલી જિલ્લામાં રેલવે પર સિંહના અકસ્માતના કારણે મોત થયું, જેને લઈ વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી નિર્ણય લેવામાં આવ્યો અને રેલવે લાઇન બાજુમાં તાર ફેન્સિંગ કરી પશુઓ માટે સેફટી અને તેમના જીવનું જોખમ ઊભું ન થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ઉમરી ગામે પસાર થતી રેલવે લાઇનની બાજુમાં તાર ફેન્સિંગ કરતા ખેડૂતોને રસ્તા બંધ થઈ જવાના કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે। ત્યારે હવે જિલ્લા કલેક્ટરને પાટણ સાંસદ સભ્ય આ મામલે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ઉમરી ગામના ખેડૂતોને ન્યાય આપવા માટે તેમજ ખેતરોમાં રહેણાંક વિસ્તારોમાં અવરજવર માટે રસ્તાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત।